અહીંયાથી લઈ આવી રમેલ ઠાકોર આખા શ્રીકામ થઈ જાય પછી ખવાથી લઈ આમ કઈ જનોઈની જેમ કરવામાં આવે એમાં વાઘનખ હોય પછી મૂંગા હોય પન્ના હોય અનેક રસ્તો આપી કરવામાં આવે કે જેથી ઠાકોરજીને કોઈની નજર ન આવે એના ઉપાય કરવામાં એવો જ પ્રકાર જુદા જુદા બાલ ભાવને કારણે આપણે ત્યાં છે તો વાઘનખ ઠાકોરજી ધરે તો સૌથી પહેલો ભાવ વાઘનખ કેમ ધરે છે તો કે ઠાકોરજીને રક્ષા થાય આ દુનિયાની રક્ષા કરનારો પરમાત્મા એની રક્ષા થાય એના માટે એની મા વૃષભ ઉપાય કરે બીજો એક ભાવ વાઘનખ વાંકો હોય તે ભાવમાં ભાવનામાં બતાવ્યો કે કેટલાક ભક્તો ઊંડા પડેલા ગળા જેવા ભવરૂપમાં પડ્યા છે પણ કાઢી કોને શકાય છે સીધો ઘણો જયારે કુવામાં ઊંધો પડી જાય તો એને કાઢવા માટે પેલું બિલાડી કાંટા નાખવા પડે ખરું એને નાખે અને ગાંગર ભરાય તો ગામડા બધા જે રહેલા હોય અમુક લોકો એને ખબર હતું પેલા જો કુવામાં જલ ભરવા જતા તો એ પ્રકારે જેમ કુવામાં પડે છે લોકો એનાથી કાઢે તો આ વાઘનખ કોના માટે છે કે આ ઊંધા પડેલા ગળા જેવા ભક્તો છે ને જે ભવરૂપમાં પડ્યા છે કે એને કરીને નીકળે નથી તો પ્રભુ એના કાંટામાં ફસાવી ભવરૂપમાંથી બહાર કાઢે ત્યારે એ ભક્તો ઠાકોરજીના વાઘનખના દર્શન કરે તો એ વાઘનખ એવા માટે ફસાવી લે કે પછી એ ઠાકોરજીને છોડીને જઈ ન શકે ત્રીજો એક ભાવ એ છે કે પ્રભુ અનેક પુણ્ય નિકુંજોમાં પધારે અને ત્યાં પધારે છે ત્યારે જયારે કુંજમાં પધારતા હોય અને આપણું ગ્રહણ લીલા છે અધિકારીને પ્રવેશ ન કરવો જોઈએ અને જો દ્વાર ખુલ્લા હોય અને પ્રભુને ચિંતા કે કોઈ આવી તો નહીં જાય આવી તો નહીં જાય એવી ભય હોય તો લીલાનો આનંદ ન થાય તો એ સમયે ઠાકોર જયારે પધારતા હોય ત્યારે આ વાઘનખમાંથી નરસિંહજી પ્રગટ થાય અને નરસિંહજી પ્રગટ થાય અને નિકુંજના દ્વાર ઉપર કોરિયા તરીકે સેવા આપે દ્વારપાલ તરીકે સેવા આપે છે અને જ્યાં સુધી લીલા ચાલતી હોય ત્યાં સુધી એ દ્વાર રૂપે ઉભા રહે અને પ્રભુ નિશ્ચિત વિહાર કરે છે એક ભાવ ચોથો એક ભાવ એ બતાવ્યો છે કે ત્યાં નરસિંહ રૂપે પ્રગટ થયેલા સિંહ રૂપે દ્વારની બહાર આ વાઘનખમાંથી ઉભા રહે આપણે સિંહપોર ને હોય ઠાકોરજી અને એનું કાર્ય શું અધિકારી હોય એને પ્રવેશ કરવા દે અને અધિકારી આવે એને ભક્ત રૂપે દેખાય અને અનધિકારી આવે એટલે સિંહ રૂપે દેખાય એટલે ગભરાઈને દ્વારથી વેદોપચાર બ્રહ્મ છે અને ગ્વાલોપચાર આ ચાર ઉપચાર દ્વારા સેવા થાય સૌથી પહેલા ગ્વાલોપચાર એટલે આપણે સેવાના ક્રમમાં તમે જુઓ કે નાના બાળકને જાગતા દૂધ જોઈએ એને ભૂખ લાગે એને નીંદ આવે બાળકની જેમ બધું જ આપણે ઉપચાર કરીએ આ બાલોપચાર બીજું રાજોપચાર પાછા વ્રજરાજ નદીને લાવીને વ્રજરાજ વિરાજિત ભૂત વરે વરણીય મનોહર શ્યામ વરે એ વ્રજરાજ પણ છે રાજા પણ છે એટલે રાજા જેવો વિવેક બોરસલ થાય ચમર થાય ઠાકોર રાજા જેમ સિંહાસનમાં વિરાજ્યો એ રીતે વિરાજ રાજોપચાર ત્રીજું વેદોપચાર બ્રહ્મોપચાર થાય આ બ્રહ્મ છે એટલે વેદમાં બ્રહ્મની ઉપાસનાના જે ઉપચારો છે એ બધા ચેષ્ટાભિષેક થાય પંચામૃતાનું સ્નાન થાય પુરુષોત્ત ગવાય જે બ્રહ્મોપચાર વેદોપચાર કરવામાં આવે એટલો પણ પ્રકાર છે પણ આ બધું કરવા છતાં ભગવાન કામ કંધાર છે તો ગુવાળિયા કામ તો ગુવાળિયાનું છે વૃત્તિ તો ગુવાળિયાની છે એની આવૃત્તિ છે એટલે એ ગુવાળની દિનચર્યા જેવી હોય એ રીતે પણ સંધ્યાકાળે ગાયોને ચરાવીને પધારે અને આમ આવડીના પદ જવાય અને આવતા આવતા પ્રભુ દૂધ દોવા પધારે પછી આ રીતે છાંટ લીધા કરે એ ગુવાળી જે દિનચર્યા હોય એવા પણ ઉપચાર કરાય છે તો ચારેય પ્રકારના ઉપચાર તો ગોપાલ લીલા કૃત કૌતુક જગાડનારા આનંદ અને કૌતુક કારણ કે જયારે છાંટ લીલા કરતા કરતા ગોવાળિયાઓની એટલી છાંટ ઠાકોરજી પીવા લાગ્યા ત્યારે બ્રહ્માજીને પણ આશ્ચર્ય થઈ ગયું ક્યારે આ બ્રહ્મ હોય આ પરમાત્મા હોઈ શકે આવું સાધારણ ગોવાળિયાનું એટલું ખાનારો અરે ચકિત થઈ ગયા મોહિત થઈ ગયા પ્રકારના કૌતુક પ્રભુ જગાડે છે સર્વને આનંદના દાન ઠાકોરજી કરે છે આ ગોવાળવાળાની લીલા કરી ગોપાલ બને આપ ગાયોના પાલક છે
અને એટલા માટે નિત્ય ગોપાલની લીલા કરે. ગાય ઠાકોરજીને અતિ પ્રિય. ગોપાલ કા જીવન જીવનાય, અને ગોવાળાઓના જીવન પર્યંત પ્રાણ જીવન રૂપ આપ જ. આ ગોવાળિયાના પ્રાણ કોણ છે? તો પ્રભુ. જેવી ગોપીઓની ભક્તિ છે એવી ગોપોની સતત પ્રભુની સેવામાં છે. પ્રભુ જ એમના પ્રાણ અને પ્રભુ જ એમના માટે સર્વસ્વ છે. સેવા પ્રભુ છે. ગોપાળોની સેવા એના ભક્ત ગમ્યા છે. અને પાછા કેવળ ભક્તો દ્વારા, ભક્તો વડે જ પ્રાપ્ત થતા નથી. મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ ભગવાનની સ્તુતિ આદિ કરે, એમને ઘણી વાર દર્શન આપે, પણ પ્રાપ્ત ન થાય. મળવું અને મેળવવું બંનેમાં ફરક છે. દેખાવું અને પામવું આ બંનેમાં ફરક છે. મળ્યા અને મેળવ્યા. રાસમાં ગોપીઓને પ્રભુ મળ્યા કર્યા અને મેળવ્યા કર્યા. આ બંનેમાં ફરક. તો કેવલ ભક્તોને આ પ્રાપ્ત થાવ છે. બાકી ગમે તેટલા કોઈ વ્રત, ઉપાસના, કર્મ, જ્ઞાન, યજ્ઞ આ બધું જ કરી લે, પણ પ્રભુ તો કેવલ ભક્તો દ્વારા. આ ભક્તિ રૂપી ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા. એ કયા વાક્ય છે કે અમે સદાય લાલાયિત રહીએ છીએ કે અમને ક્ષણવાર માટે દર્શન થઈ જાય, પ્રભુના દર્શન થતા નથી. એ પરમાત્મા સખા બની, ગોપ બની અને રજભક્તોની સાથે ખેલી રહ્યા છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય છે. ભક્તૈક ગમ્યાય નવ પ્રિયાય. આપ કેવા છો? નૂતન પ્રિય. નિત્ય નૂતન લીલા કરી, નિત્ય લીલા નિત્ય નૂતન સુધીર પામે પાર. એ ગોપાલદાસજી કહ્યું લીલાઓ નિત્ય નવી છે. નવ પ્રિયાય. આ નૂતન પ્રિય આપ છો. આપ સદાય નવી 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 લીલાઓ, નૂતનતા આપને પ્રિય છે. એવા પ્રભુ છે. પ્રભુને એક વસ્તુ નથી ગમતી. આ કુદરત જુઓ ને કેવું નવું 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 સતત પત્તા ઊંઘે, ખરી જાય, ફરી આવે, પોતાને નવી બનાવી દેવાય. એ વૈષ્ણવે પણ સદાય પોતાના ચિત્તની વૃત્તિ, અને આજ તો નવનીત છે. જે નિત્ય નવીન ભાવ છે એ જ નવનીત કહેવાય. પ્રભુ એને ચોરવા માટે આવે. આ નૂતન ભાવ જે રોજ ગોપીઓના મનમાં જાગે છે, એ ભાવનું ગ્રહણ કરવા. પદાર્થ તો માધ્યમ હોય છે, ભક્તોના ભાવને સ્વીકારવા પ્રભુ પદાર્થ આવે છે. જેમ આપણને કોઈ ભાવ જાગે તો આપણે શું કરીએ? કોઈ સામગ્રી બનાવી, કોઈ કાર્ડ લે, કોઈ ફૂલ લે, કઈ ને કોઈ માધ્યમ કરે. ખરેખર છે પ્રેમની અભિવ્યક્તિ, પણ કોઈ વસ્તુનું માધ્યમ કરીને પ્રેમને અભિવ્યક્ત કરાય. એમાં નવનીત એ ગોપીઓના હૃદયમાં જાગેલો નૂતન ભાવ અને એનું માધ્યમ નવનીત છે. અને પ્રભુ નવનીત સૌરાષ્ટ્ર ગ્રહણ જન્ય એવા પ્રભુ છે. એ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે. કારણ કે દરેક ગોપી જયારે મનોરથી હોય બધી અને માખણ કાઢતી હોય તો દરેકના મનમાં એક જ વિચાર હોય, પ્રભુ આ આપના માટે અને આપના માટે કાઢેલું સંસારના લોકો ન લઈ જાય. પ્રભુ સંસારની નજર પડે એના પહેલા આપ છોડી જાય. અને આ કેવળ કોઈ વસ્તુ કે પદાર્થની વાત નથી, અમારા ચિત્તની વૃત્તિ. આ ચિત્તની વૃત્તિઓ સંસાર તરફ જાય એના પહેલા તો અમારું મન આપ છોડીને લઈ જાય. એટલે આ મન ચંચળ છે, જશે, એને આકર્ષણ છે, સ્વીકારીએ છીએ, પણ આપના જેવો ચોર અમે ક્યાંય દુનિયામાં જોયો. આખી દુનિયાના ચોરો હોય તો નજર બચાવી બચાવીને ચોરે. કેવલ આપ એવા છો કે નજર દિલાવીને ચિત્ત ચોરો. તો ચોર હોય એટલે તો કોઈ જોતું તો નથી ને, ભગવાન સામે દેખાઈને પછી ચોરે છે ચિત્ત. નજર મળી નથી કે ચિત્ત ચોરાય. એવો આ ચોર છે. અને સર્વસ્વ દેવો વાળી. અને આ તો એવો ચોર છે જેના ઘરે ચોર થાય એ મોટો ઉત્સવ કરે. ત્યારે આજે ઠાકોરજી કૃપા કરી. ક્યારે કોઈ મોટી પાર્ટી આપી હોય, તમારી ઘેર ચોરી થઈ. સંસાર
નાના પદાર્થોને ચોરનારો સંસારી, ચોરાવનારો સંસારી, ચોર્યું એ પણ સંસાર. પણ અહીંયા છે ગોપીઓ, ચોર છે ભગવાન અને વાદ્ય છે માખણ, એ ગોપીઓનો ભાવ.